કેમ છો બધા મજામાં? તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અમારા ઇઝરાયલના વ્લોગમાં. મારી બેનપણી છે ને નાવા ગઈ છે અને અમારે છે ને અત્યારે જવું છે વાડીએ. એને છે ને આજે અમારા આંબા અને એવું બધું બતાવીશ ને, જ્યાં છોકરીઓ રહે છે ને, જ્યાં અમારા વાડીમાં કામ કરે ફિલિપિનીઓ છે છોકરીઓ 3, તો એના રૂમ પણ બતાવશું. કે એ લોકોના સીન નહીં બતાવું, કેમ કે એ હું જ્યારે ત્યારે જાતી હોય ને તો મને ના પાડે કે અમને નથી ગમતું, તો એ લોકોના સીન નહીં બતાવું, પણ તમને અમારા માણસો જે રહીને એના રૂમ બતાવીશ. છોકરીઓના અને છોકરાના અલગ અલગ છે. અને સામેની સાઈડ છે ને ત્યાં પણ અમે જવાના છે ઓલા ગામમાં. તો એ છે ને અહીંથી અડધી કલાકનું થાય અને એ ગામ છે ને મુસલમાનનું છે. તો અમે આ બાજુથી આમ ફરીને જઈશું, કેમ કે અમારી વાડી વાં છેલ્લે વાં પૂરી થાય ને ત્યાંથી અડધી કલાકનો રસ્તો થાય. ઓલા આંબાને આમ પાછળ છે જ્યાં માણસોના રૂમને છે ને, એ ઓલો વડલો દેખાય ને, જો ઓલો ત્યાં પાછળ છે. અહીંયા ઓલો વડલો જો તમને દેખાય, આ લાકડું આડું આવે છે, ત્યાં પાછળ છે. અને એ બાજુ છે આંબા અને માણસોના રૂમને. તો એ બાજુ જાશું અને તમને બતાવશું. અને આજે અમે અજાણી જગ્યાએ જાશું, બીજાની વાડીઓમાં, કેમ કે અમારે જવું ઓલું ગામ છે ને સામે, એ બાજુ જવું છે જોવા. હું કોઈ દી ગઈ નથી, તો મારી બેનપણી આવી ને તો મેં કીધું હાલ ને આપણે આમ ફર્યા જે ઇઝરાયલની આખી વાડીઓ જોઈએ. 4-5 કલાક છે તો અત્યારે અમે નીકળશું. તો તમે લોકો કન્ટિન્યુ જોઈજો, તમને બતાવશું કે નવીન નવીન જે મળશે એ બાજુ. આ જો તો લાકડા આપણે તો હોળી હોય તો નહીં ઉઘરાવા આવે. અહીંયા ઝાડવા અલગ અલગ ટાઈપના છે. હવે આ બાજુ અમારા માણસોના રૂમ છે, એ બાજુ જઈએ છીએ અમે. તો હમણાં બતાવીએ. આ અમારી જો કેડી જી કહીએ. ફાઇનલી અમે લોકો પહોંચી ગયા અને આ મારી ફેવરિટ જગ્યા છે. હું અહીંયા જ બેઠી હોય, જ્યારે અહીંયા આવું ત્યારે ઓલી લોકો સામે કિચન છે ને ત્યાં કોફી બનાવતી હોય ને મારી યાર ગપાટા મારતી હોય. પણ અટાણે તો મારી બેનપણીને બેડરૂમ બતાવે છે, તો હું તમને બહારનું બતાવું. જો નરિયા છે પણ સુવિધા બહુ સરસ આપી મારી ઈમાએ, ટીવી ને એસી ને, તો આવું સરસ છે. આ ફ્લેટ ટાઈપનું છે, અંદર 2 બેડરૂમ ને બાથરૂમ ને છે, પણ ત્યાં ઓલી લોકો છે ને એટલે મેં મ્યુટ કર્યું છે, એટલે એનો અવાજ વધારે આવે છે. ને આ બહાર ઓસરીનો ભાગ છે. તો મને અહીંયા જ્યારે આવું ત્યારે બહુ ગમે. આમાં છે ને મ્યુઝિયમ ટાઈપનું છે, બધું ડેકોરેશન સરસ કર્યું છે. તો મારી ઈમાન દીકરીનો ફોટો અહીંયા રાખ્યો છે. અને બહાર છોકરાઓના રૂમ છે ને ત્યાં હું નથી જાતી કોઈ દિવસ, પણ બહારનો મેં બતાવેલો છે. તમારે જોવો હોય તો મારા બીજા વ્લોગમાં તમને જોવા મળશે. સૂલો ને બારોબાર વાસણ ધોવાનું છે. તમારા લોકોને છે ને રોપ જોતા હોય ને, અહીંથી આપણે ઓલા રોપડા કહીએ ને ફૂલ, એ અહીંયા બધા લેવા આવે. અહીંયા ડંકી છે જો આવી રીતના રાખ્યા છે અહીં વાડીએ. કેવું છે સરસ મજાનું અહીં વાડીએ. હા જો તો કુકડા રાખ્યા છે અહીંયા 100 પીસના બરોબર. અહીંયા હજી બહુ સરસ છે. જો બતાવો અંદરથી ઝાડવા જ છે આ બધા છે ને, લઈ જાય અહીંથી ફૂલ ને બધા જેને જોતા હોય ને એ સરસ મજાના. જો તો આ છે ને છોકરીઓના રૂમ છે. આવું ગાર્ડન છે, હમણાં બતાવું ગાર્ડન ઝૂમ કરી. જો આવું છે ને સરસ મજાનું ગાર્ડન છે. અહીંયા આવું જો બધું રાખ્યું છે. હું કે મારી બેનપણીને લઈને આવી છે ને અત્યારે અહીંયા, તો એને બતાવી દઉં. આ વાડીઓવાળા છે ને જે માણસો, એનું છે બધું. મેં કેટલાય વિડીયા બનાવ્યા છે. જો બહુ મજા આવે હો હું અહીંયા આવું ને એટલે વાડીએ. આ છોકરીઓ ચોખ્ખું રાખે સરસ મજાનું. આ છોકરીઓના રૂમ છે ને પાછળ છે ને ઓલા એ છોકરાઓના રૂમ છે. આ વાડીએ રહીને એ માણસોના છે. તો આવું સરસ છે. જો અહીંયા તો જો ઝીણકુક ટ્રેક્ટર જેવું છે. આ છોકરાઓના છે, બાજુમાં છે ને એ આ છોકરીઓનો છે. અહીં ફિલિપિનનું રહે છે. ઓલું છે ને ઝૂમ કરું જો, આ છે ને આની ઉપર ચડી અને રાતે જોઈ આમાં વાડીમાં
આ બાજુ જોઈ વાડીમાં નજર કરે કે જનાવર નથી ને કંઈ. એ લોકો જો અમારે કેર્યું આમ આખાયમાં આ બાજુ પછી આમ કેર્યું જ છે નીકળ્યું. જો મારી બેનપણીને કહું કે હાલ તને આંબો બતાવું. કેવી કેરીઓ આવ્યું છે ને. આ બધી કેરીઓ જ છે જો આમાં આંબામાં. અને આ વાડીવાળાનો રૂમ છે. આ બધું છે ને આમનું બધું પછી આ વાડિયું જ છે અમારી. આ કંઈ અમુક એક્સ્ટ્રા વસ્તુ રાખે ને એ છે ને. આમાં તો જો કેરીયું આવી રીતે જોઈ કોઈ દી કેરીયું તમે આમ જો તો નાની મોટી ને કેવી છે કેરીયું. નાની મોટી નાની એવી રીતના છે જો આવી રીતે. કેવા નકરા આંબા જ છે. આમ બધા આંબા જ છે. તો જેને કેરી ખાવી છે આવી જજો અમારી વાડીએ. બીનને તો લઈ આવી તો આમાંથી ને આમાંથી ખાઈ એવી મીઠી લાગશે. તો આવજો અમારી વાડીએ કેરી ખાવા. ઇઝરાયલમાં કોઈ કામ કરતું હોય, મારો વ્લોગ જોતું હોય તો મેં આની પહેલાં કીધું હતું કે તમારે કેરી ખાવી હોય તો હવે અમારે કેરી આવી છે. તો આ બધી બાગ છે ને બધી કેરીની. હા તો આવી જજો કેરીઓ ખાવા. આ ઓલા કારા આવે ને ખાવાના સેતુડા જો ઓલા ના આવે કાળા ને લાલ ને પાકી ગયા છે ને એ કાળા છે જો આમાં. હું લઈ લઉં ખાવા માટે મારી બેનપણીને આપું. આમ જોતા આમાં તો જો આ ને સેતુડા કે શું કે આપણે મસ્તીના છે. આપું જ્યારે તને. ઝાડ છે ને એ આસો પાલવનું છે. આસો પાલવ ન આવે આપણે પ્રસંગમાં ને આમ બાંધીએ મોટા લાંબા લાંબા હોય. અહીંયા આવી રીતે છે જો આસો પાલવ સરસ. મને આસો પાલવ દેખાય પછી તમને જે દેખાય એ તમે કહીજો કોમેન્ટમાં. બતાવું જો આ બતાવી વસ્તા ઘણી પણ આ નીચે પડ્યા ને એટલે તમને દેખાય ને કેવા સરસ છે મગર ને. અહીંયા હાથી રાખ્યા. આમ જોવું જોઈને કેવું સરસ શણગાર્યું છે. ચાલો તો હું અંદર જાઉં. મારી બેનપણીને બતાવી દીધું. બતાવવાનું હતું એ બધું. કેરી ખાધી ને મારી માથે કચરો એટલો પડ્યો. અહીંયા કબૂતર છે જો. જોઉં એ બાજુ હું નથી ગઈ કોઈ દી. તો મારી બેનપણીને બતાવું એ બાજુ લઈ જાઉં. અહીંયા હે ને આવું એક આમ ન હોય જાણે કે વર્ષોથી આ બંધ પડ્યું હોય એવું છે ને. આ જો ડામરના રસ્તા છે અને અહીંયા કંઈક બસ સ્ટેશન જેવું છે ને. આગળમાંથી નતાનિયા ચાલુ થાય જો આવી રીતે છે. આ વાડી કોની હોય ખબર નહીં. અમે આ બાજુ નીકળ્યું ને તે જોઈએ જો આ ટાંકો છે અને આ કંઈક વાયુ છે. સેટ આમ ક્યાંય સુધી છે. તો આવું છે. ઓલી બાજુ છે. આ ડામરના જોઈને આવી રીતના મને ઇન્ડિયાની યાદ આવી ગઈ. રસ્તા ઉખડી ગયા નથી. અહીંયા છે જો કૂતરો લઈને આવે. આ તો જો જૂનવાણી બસ સ્ટેશન જેવું કંઈક છે. જો આ અમારું ગામ. આ ઓલી વાડીઓને અમે તમને બતાવી. અને આ બાજુ જો આવું કંઈક છે. આ નતાનિયા છે. મેં કીધું ને અમે હાલીને આવી જઈએ. અમે અહીંથી નતાનિયા પૂગી ગયા. હવે આ નતાનિયા છે જો
થોડુંક હાલીએ એટલે નતાનિયા આવી જાય. અને અહીંયા છે ને આ બાજુનું ગામ આ દેખાય છે. આવું સરસ ફાર્મ છે અહીંયા. જો તો ઓલા ગાડા જેવા કંઈક છે સરસ. જો આવું કંઈક છે. અને ઓલું નતાનિયા છે ને હવે અમે આ બાજુ જાશું. હાલો આપણે આ બાજુ જવાનું છે જોવા માટે. અને જો આ ટ્રેનનો પાટો અને આ મેં તમને બતાવી કોકની વાડી હતી. અને ઓલો છે ને જેમાં જો દેખાય ઝાડવા નીકળ્યા એ મારી ઈમાની વાડી છે એનો હેઢો. ને આ ટ્રેન રોજ નીકળે હું બતાવતી હોય મારા ઘરેથી. અને આ સામેનું ઓલું ગામ છે. તો હવે અમે ત્યાં જઈએ છીએ. અહીં નીચે તો છે ને ઓલા જો નીચે વાયર હતા એટલે. તો ચાલો તમને લોકોને બતાવશું આગળ. આ નતાનિયા જો નતાનિયાથી આવે ટ્રેન. આ શું છે વાઇલ છે કે પાણીનો ટાંકો છે ખબર નહીં. આ મેં નવીન જોયું આજે તમને બતાવું છું. કેમ કે અમે આ બાજુ કોઈ દી આવ્યા નથી એટલે હવે જઈએ છીએ આ ગામમાં સામેના ગામમાં હાલીને. ઈ પાસ્યું 2-3-4 કલાકની રજામાં વાડીએ ગયું કેરિયું ખાધ્યું. અને અમારું ગામ જો વાર્યું ઉપર. અને આ બીજું ગામ જો. આ વાડી કેવી સરસ છે ની. અમારી વાડી આવી નથી હો. આવી જો અહીંયા પાટા પાસે જ છે એનો હેડો. કેવી લીલોતરી છે. જો નળિયું ફિટ કરી છે ઓટોમેટિક પાણી જાય. કોઈને પાણી નાખવું ન પડે. ચાલો તો હવે આગળ જઈએ. હજી આ કેવું મસ્ત છે. અહીંથી વળાંક છે. અને આ બધું હવે ગામની બાજુમાં પૂગવા આવ્યા. આજે તો અમારી હેરવાર તમને સરસ મજાની વાડીઓ જોવા મળી ઇઝરાયલ. અમે આ બાજુ આવ્યું તો અમારું માઇન્ડ ફ્રેશ થઈ ગયું. આ બાજુ જોયું તો નવું નવું જોવા મળ્યું. તો જો આપણે ન ઓલા સાણને નાખીને ઉકેડા કરીએ એવી રીતના બધું ભેગું કર્યું છે. અને હવે અમે જઈએ છીએ આ બાજુ. છે ને શું છે એ ખબર નહીં પણ આ બંધ છે એટલે અમે આ બાજુ આવતી રહી. ને કૂતરો ભહતો હતો. અને જો આ વાડી કોકની છે. આમાં કંઈક વાવ્યું છે પીરું પીરું. ત્યાં ફેડું ઉગ્યું હોય. જામફળીના ઝાડ છે ખાવા. તે ના મળ્યું અહીંયા પણ બોરડી મળી ગઈ. અને બોર છે જો આમાં બોર તોડ્યું છે અમે. કેવા હોય હવે મારા હાથમાં તો આવી છે. મને તો કાંટાની બીક લાગે. આ બધી બોરડી જ છે આવડી નથી. આમ તો જો નીચે ખૈરા અહીંયા તો જો આ નીચે ખૈરા છે બોર. હા કાચા બોર હોય ને તો મજા આવે. આ પાકી ગયા અત્યારે સીઝન નથી એટલે આ બોર આમાં છે ને તો ઉતારીએ થોડા ઘણા. જો મેં વાં જોયા તો ત્યાં ઉતાર. અટાણે સીઝન નથી ને એટલે આમાં થોડા થોડા છે પણ આમાં જોવું પડે. કાંટા લાગી બોરમાં લાગી પાકી ગયા. મજા આવશે ખાવાની. જો બોર જો ઉપરથી મેં બતાવ્યું હતું હા નીચેનું. અમે અહીંયા સુધી આવ્યા અને વાં સુધી હાલીને ગયા. પછી વાં બોયડીએ બોર ખાધા. અને હવે અમે પાછા ઘરે જઈએ છીએ કેમ કે અમે થાકી ગયા આમાં વાડીઓમાં હાલીને. આમાં અમારે ઓલા ગામમાં જાવું તો ગામનો રસ્તો જ નથી મળતો. નકરી વાડીઓ જ જોવા મળે છે. એટલે હવે અમે જઈએ છીએ ઘરે પાછા. તો ઓલા બે જો રેસ લગાડે છે બાઇકવાળા. એને મજા ને આ વાડીઓમાં ગમે એ બાજુ નીકળી જવું. આપણી પાસે સાયકલ હોય તો ના આમાંથી મજા આવે એમડા જઈએ. જો મને તો આ વાડી મસ્તીની ગમી. પણ અહીંયા જો ને આ લગાડ્યા છે વાયર એટલે છે ને આની અંદર નહીં જવાનું. જો અડીએ તો કરંટ લાગે એવું છે સરસ. જો